શ્રી સ્વામિનારાયણ ભગવાનના બંધુ જે સત્સંગી કે એમના આશ્રિત એમના શરણાગત બનવાનું અહોભાગ્ય બંધુ એક જન્મના પુણ્ય કે બે જન્મના પુણ્ય કરીને પ્રાપ્ત થતું નથી. એ તો અનેક જન્મ સંસ્કૃતસ તતો યાતિ પરામ ગતિમ, કે અનેક જન્મનું સુકૃત બંધુ એકઠું થાય તો જ બંધુ આ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની બંધુ પ્રાપ્તિ થાય છે. એમનું શરણું બંધુ ત્યારે પ્રાપ્ત થાય છે. એટલા જ માટે નંદ પદવીના સંતોએ કહ્યું કે પૂર્વનો પુણ્ય પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ મળ્યા ત્યારે, નેણે મોહન વર નિરખ્યા જ્યારે, પૂરણ કામ